મિત્રો, શું તમે જાણો છો કે આપણી સુંદર પૃથ્વી દર સેકન્ડે આશરે 1670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે, પરંતુ તેમ છતાં આપણે આ ગતિનો અનુભવ નથી કરી શકતા, કેમ કે આપણે પણ તેની સાથે ફરતા હોઈએ છીએ. પરંતુ ખાલી વિચાર કરો કે આટલી ઝડપથી ફરતી પૃથ્વી અચાનક જ ફરતી બંધ થઈ જાય તો? આ કેસમાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો પૃથ્વી અચાનક ફરતી બંધ થઈ જાય તો આ ઘટના બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટો જેવી અસરો પેદા કરી શકે છે. પૃથ્વીની સપાટી પરની દરેક વસ્તુ, સમુદ્ર, પર્વતોનો કાટમાળ, ઇમારતો, વાહનો અને માનવીઓ પણ હવામાં પૂર્વ દિશા તરફ ઉડવા લાગે. પૃથ્વીના કેન્દ્રમાં રહેલું બળ મહાસાગરોને સ્થિર રાખે છે, પરંતુ વૈજ્ઞાનિકોના મત મુજબ જ્યારે આ બળ ખોરવાશે ત્યારે મહાસાગરો સ્થળાંતર કરવાનું શરૂ કરશે અને 24 કલાકમાં 100 મીટર ઊંચા સુનામી એશિયા, અમેરિકા, યુરોપ અને આફ્રિકા સહિત અનેક ખંડોનો વિનાશ કરી નાખશે. વૈજ્ઞાનિકોના મત મુજબ જો પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો દિવસ 24 કલાકનો નહીં પણ 6 મહિનાનો રહેશે. આનો અર્થ એ છે કે એક બાજુ 6 મહિના સતત સૂર્યપ્રકાશ રહેશે, જેના કારણે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, અને બીજી બાજુ 6 મહિનાના અંધકારને કારણે તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ટૂંકમાં જો આવું થાય છે તો અડધી દુનિયા રાખ બની જશે અને બાકીની અડધી બરફ બની જશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.